મોઢે રૂમાલ બાંધી બાંધી નીકળી રહેલા યુવકોને કઈ લૂ નથી લાગતી હોય કે તાપ નથી લાગતો? ફૂલ તડકો છે એટલે મોઢે રૂમાલ નથી બાંધ્યા. પણ તેઓએ ભાઈ વિદેશ જવાને બદલે કે અહીંયા જ વિદેશની મોજ કરી લઈને એટલા માટે તેઓ હોટલ સિટી પેલેસ પહોંચી ગયા. કેમ કે આ હોટલ સિટી પેલેસ જે બે હાથ જોડીને જેનું સિમ્બોલ છે ને, ત્યાં જો કોઈ ફેમિલી વાળો જાય ને તો ઈ બે હાથ જોડે ભાઈ અહીંયા બીજી વાર અવાય નહીં. કેમ કે અહીં જે ગેરકાયદેસર રીતે કૂટણ ખાનું ચાલી રહ્યું હતું તેનો પર્દાફાશ થઈ ગયો. પાછું ખબર છે અહીંયા દેહ વેપારમાં કોણ પકડાયું? આ બે વિદેશી થાઈ યુવતીઓ, એટલે થાઈલેન્ડ ની યુવતીઓ અહીંયા હતી. એટલે આપણે હમણાં કહેવામાં આવી રહ્યું હોય ને કે વિદેશ પ્રવાસ ટાળો. આ યુવકોએ બહુ સિરિયસલી લઈ લીધું. ઈ કે આપણે થાઈલેન્ડ જવાને બદલે અહીંયા સિટી પેલેસ હોટલમાં જ જતા રહી. એટલે કે આ યુવકોએ કદાચ મનમાં એવો પ્લાન બનાવી દીધો કે ભાઈ સુરતને જ આપણે જન્નત બનાવી દઈએ. અને હોટલનો સંચાલક જોનીલ ઉર્ફે જેડી કેવડિયા સહિત હોટલના મેનેજર ને ગ્રાહક મળીને કુલ 5 લોકોની પોલીસે અટકાયત કરી. અને સુરતની ઉત્તરાયણ પોલીસે જે મોટા વરાછામાં જે રેડ કરીને ત્યારે થોડો સમય માટે તો ભાગમ ભાગ થઈ ગઈ, પણ પછી પોલીસ તો પૂરા પ્લાનિંગ સાથે આવી હતી.